દેખાય ત્યાં હનુમાન દાદા અને ભોળાનાથ બિરાજમાન છે અને આ બાજુ મામાદેવના બેસણા છે અને આ બાજુ ધૂણો. આવી કંઈક જગ્યાનું લોકેશન છે. અહીંયા માતામાં બિરાજમાન હોય છે જેની આપણે સત્સંગનો લાભ લેશું. આ બાજુ બગીચા જેવું દેખાય છે. હર મહાદેવ. સીતારામ સીતારામ. જય બજરંગ બલી, જય હનુમાન દાદા, જય ભંજન દેવ. અદભુત. જય મામાદેવ. આવું ક્યાંય તમને જોવા ના મળે. આવું આવી જગ્યાની અંદર જ બધી જોવા મળે. જો આમાં તમે વિચાર ન કરી શકો આ કઈ રીતની આ માયા છે. જો આ ચિત્તે છે, વૃક્ષ જો તમે છે ને અજીબ છે તો મનુષ્ય જ રહેવાનું છે. પણ એને ક્યારે ગાય ને કોઈ પણ જીવાત્માને દુઃખ આપ્યું હોય એટલે આવી સામે ઉભો થયો. એવી આપણે પ્રકૃતિ બની જાય. હવે કૂતરાને હડકવાનું નીકળ્યો એ ક્યારેક કઈ ગમે જન્મમાં એવું કર્મ કરી લે. જે કર્મ કરીને એ સામે ઉભે જ છે. સમજી ગયા? એમ તો બાકી કર્મ બધું કર્મ વાવો એવું રણવાનું છે. આપણે જે કર્મ હંમેશા એટલે કે તમે સારું જીવી ના શકો તો કાંઈ નહીં, સારું કોઈનું કરી શકો તો કાંઈ નહીં, તો સારા ખાલી વિચાર રાખો તો તમારી જિંદગી સારી છે. તમારા વિચાર ઊંડા હોય ને સારા તો તમે છે ને ભવિષ્યમાં આગળ વધી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરીથી મારા નવા એક વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જુનાગઢથી 50-55 કિલોમીટર દૂર દર્શન કરવા માટે આવી ગયા છીએ. એવી અદ્ભુત અને એવી સરસ મજાની અને શાંતિમય વાળી જગ્યા દર્શન કરીને જ મજા આવી જાય આજ તો મારા વાલા મિત્ર આજે સાથે છે, તમે પણ સાથે છો વિડીયોના માધ્યમથી. આપણે દર્શન કરવાના છે. સાથે આપણા રમેશભાઈ છે, જોવા માટે મારે વાહ રમેશભાઈ. સીતારામ. ઓળખો ને આપણા રમેશભાઈ. તો આજે એવી જગ્યાના એવા દર્શન કરવાના છે કે જ્યાં મામાદેવ બિરાજમાન છે, હનુમાન દાદા બિરાજમાન છે અને સાથે સાથે મહાદેવ એ પણ બિરાજમાન છે. તેના આપણે દર્શન કરવાના છે. અને માતામાં છે અહીંયા માતામાનો સત્સંગ, એનો આપણે લાભ લેવાનો છે સત્સંગનો. માતામાં સરસ મજાનો સત્સંગ પણ કરે છે. તો આપણે સત્સંગનો પણ લાભ લેશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો પહેલા આપણે મંદિરના તમામ જગ્યાના દર્શન કરીએ, ત્યાર પછી આપણે માતામાં પાસે જઈએ અને સત્સંગ કરીએ. અને જો લોકેશનની વાત કરું ને તો જુનાગઢથી માણાવદર આવ્યા, માણાવદરથી જાંબુડા અને ઇન્દ્રા એ બેયની વચ્ચે આ જગ્યા આવેલી છે. જે મારી પાછળ તમે જોઈ શકો છો આ રીતનું લોકેશન છે. આપણી ગાડી પડી છે અને આ બાજુ જાવ ને એટલે ઇન્દ્રા આવે અને આ બાજુ આવ્યા, આ બાજુ જાંબુડા. જુનાગઢથી આવીએ એટલે આ બાજુથી નહીં આવીએ, આ બાજુથી વધાવીથી આવીએ તો આ બાજુ ઇન્દ્રા ઉપર થઈને આવીએ. તો ચાલો પેલા દર્શન કરીએ, ત્યાર પછી આપણે ઘણી બધી વાતને દર્શન કરવાનો છે. તો આપણા પ્રિય મિત્ર અને પાછળ માછિયાર એની સાથે આપણે મંદિરના તમામ દર્શન કરીએ. ચાલો, જય માતાજી, જય હનુમાન દાદા, જય મામાદેવ. તો મિત્રો આવી રીતના આ મંદિરનો એન્ટ્રી દ્વાર છે. અને અંદરથી પહેલા તમને હું કહી દઉં તો સામે દેખાય ત્યાં હનુમાન દાદા અને ભોળાનાથ બિરાજમાન છે અને આ બાજુ મામાદેવના બેસણા છે અને આ બાજુ ધૂણો. આવી કંઈક જગ્યાનું લોકેશન છે. અહીંયા માતામાં બિરાજમાન હોય છે જેની આપણે સત્સંગનો લાભ લેશું. આ બાજુ બગીચા જેવું દેખાય છે, ત્યાં બધા મોટા મોટા વૃક્ષ પણ છે. અત્યારે મંદિરનું રિનોવેશનનું કામ ઘણું બધું ચાલુ છે, એટલે જોઈએ કેવું કેવું બધું કામ ચાલુ છે અને ક્યાં કામ પૂગ્યું છે. દર્શન કરીએ અને કામની પણ ક્યાં કામ પૂગ્યું છે ને ત્યાંથી કારીગર આવે છે જોઈએ આપણે બધું. તો આવું કંઈક અત્યારે મંદિરનું કામ ચાલુ છે. આની પહેલા અમે આવ્યા હતા ત્યારે અહીંયા ટેકા ચોખા મારેલા હતા એટલે વિડીયો નહોતો બનાવ્યો. આજે વિડીયો બનાવી છે.
જો શરૂઆતમાં અહીંયા મહાદેવ જે માતામાં અહીંયા સેવા પૂજા કરતા હોય મહાદેવની. વાહ ભાઈ જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ. અહીં માલ બનાવીને બધું ભરાઈ રહ્યું છે. સાફ કરવામાં તકલીફ વાળું થાય એવું લાગે છે. તો હવે આપણે દર્શન કરવાના છે શ્રી બાલા હનુમાન દાદાના. વાહ ભાઈ વાહ, સીતારામ સીતારામ, જય બજરંગ બલી, જય હનુમાન દાદા, જય કાષ્ટભંજન દેવની. વાહ ભાઈ વાહ. તો માતામાં સરસ મજાના ફૂલથી સ્વસ્તિક કરેલો છે, અંદર સરસ મજાનો કરેલો છે. તો આવું કંઈક હનુમાન દાદાનું મંદિર છે. અંદરથી આવું કંઈક શિખર પણ દેખાય છે. જય હનુમાન દાદા. બાજુ આપણે હનુમાન દાદાના દર્શન કર્યા અને આ બાજુ મામાદેવ બિરાજમાન છે ને આવું વૃક્ષ છે એની થડની નીચે જ મામાદેવના બેસણા છે, બિરાજમાન છે. જય મામાદેવ, જય મામાદેવ. વાહ ભાઈ, અદ્ભુત. જય મામાદેવ. બધા એની મનોકામના પૂરી કરજો. બધા એની જે કાંઈ પ્રાર્થના હોય એ સ્વીકારજો. હું પણ પ્રાર્થના કરું છું. જય મામાદેવ. બધા એની રક્ષા કરજો. આ મામાદેવનું મંદિર છે, સરસ મજાનું લાદીકામ થઈ ગયેલ છે. અને પાછળની સાઈડ જો અહીંયા અદ્ભુત વૃક્ષ, આ થડ છે ખીજડાનું. હવે એમાં હારે હારે પીપર પણ ઉગી ગયો. જો આવું ક્યાંય તમને જોવા ના મળે. આવું આવી જગ્યાની અંદર જ બધું જોવા મળે. જો આમાં તમે વિચાર ન કરી શકો આ કઈ રીતની આ માયા છે. જો આ પીપર છે, વૃક્ષ જો તમે છે ને અજીબ જ. આ ખીજડો ને પીપર ને પીપરો ત્રણ દેખાય છે મને. તો તમને કેટલા દેખાય છે એ જરૂર કહેજો. તો આવું કંઈક મામાદેવની પાછળના ભાગમાં વૃક્ષ પણ છે. તો આ હતા મામાદેવ. જય મામાદેવ. અહીંયા આપણે મામાદેવના દર્શન કર્યા અને આ બાજુ ધૂણો પણ આવેલો છે. જો અહીંયા પોસ્ટર મારેલા છે પ્રકાશ ભુવા બ્લોગ. આ પ્રકાશ ભુવા જે સુરતથી આવેલા હતા, તેણે પણ આ જગ્યાનો વિડીયો બનાવેલો છે. એ તમે એનું સ્ટીકર જોઈ શકો છો. આ એની ચેનલ છે. તો એની ચેનલ ઉપર તમારે વિડીયો જોવો હોય તો પણ જોઈ શકો છો. અને આજે આપણે પણ આ જગ્યાનો વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનો મને અવસર મળ્યો છે. તો હું આજે પૂર્ણ કરું છું. અને અહીંયા કંઈક આવો ધૂણો છે. આ બાજુ આપણે દર્શન કર્યા ધૂણાના, મામાદેવના. અને એની બાજુમાં જ આવો સરસ મજાનો શેડ પણ બનાવેલો છે પતરાનો, જેની અંદર કોઈ પણ યાત્રાળુ આવ્યા હોય તો વિશ્રામ કરી શકે. નીચે આવો કંઈક ધાબો પણ કરેલો છે. અને આપણા બધા મિત્રો અહીંયા બેઠા છે, અત્યારે વિશ્રામ કરે છે. તો અહીંયા જો માતામાં એ ચકલાને સીતારામ સીતારામ. ચકલા માટે જો કેવા સરસ મજાના પ્લાસ્ટિકના ડબલા રેખા છે. એની અંદર બધા માળા પીર્યા છે ચકલાવે. પોપટ જો પોપટ છે. માથામાં અહીંયા ચણ નાખતા હોય. ખીચકોલી અત્યારે છે. ઉપર અહીંયા પોપટ છે. સાચી મજા તો આ છે, મૂંગા જીવને ખવડાવવાનું, પીવડાવવાનું. વાહ ભાઈ વાહ.
અને પાછળ જોઈ શકો છો એ પણ આશ્રમની જગ્યા છે. તો આવું કંઈક લોકેશન છે મંદિરનું, અને ઘણું બધું હજી મંદિરની અંદર કામ બાકી છે. તો આવું કંઈક કામ અત્યારે ચાલુ છે, લાદીનું, પ્લાસ્ટરનું. તો આ હતા બાલા હનુમાન દાદા અને મામાદેવ, જે મારી પાછળ તમે જોઈ શકો છો એ મામાદેવનું મંદિર. તો વિડીયોના માધ્યમથી એટલું શક્ય હોય આ આશ્રમની જગ્યાની તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ મારો એક નાનકડો હતો. તો અહીંયા માતામાં બિરાજમાન છે, જેની હારે આપણે સત્સંગ કરવો છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને પહોંચાડવાનો પ્રયાસ કરીશ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલા માટે આ વિડીયોની અંદર બધાય જે મામાદેવ છે, હનુમાન દાદા છે, એના દર્શન અને માતાજીનો સત્સંગ જો તમારે સાંભળવો હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર રાહ જોજો. બીજો વિડીયો આવે છે ભાગ 2 કરીને, જેની અંદર આપણે માતાજી સાથે સત્સંગ કરશું. તો ચાલો, ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. અને મગજમાં એવું બીક છે કે મામાદેવ ભૂત છે, પણ માતાજીને કોટવાલ છે. જેમ આપણે ભૈરવ છે ને, હા, તો જેટલા માતાજી જ્યાં જ્યાં હોય એના ભૈરવ હોય, એટલે બાળકો. મામાદેવ છે ને યક્ષ સ્વરૂપ છે. એટલે જયારે મામાદેવને ઉત્પત્તિની પેલા કથા તમને કહી દઉં કે જયારે માતાજી, બધાને ખબર છે કે માતાજી ને મહાદેવજીના લગ્ન 84,000 વર્ષ પછી થયા. માતાજી ખૂબ તપસ્યા કરી હતી જંગલમાં. તો જંગલમાં તપસ્યા કરવાથી એને એકદમ કાળા થઈ ગયા હતા.